જેનો વિદ્યાર્થી મિત્રો તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો કે સાહેબ સોલ્યુશન ક્યારે લાવશો, તો ચાલો આજનું એટલે કે 6/3/2026 નું બેઝિક મેથ્સમાં સેક્શન એ નું આપણે એમસીક્યુ સોલ્વ કરીએ. તો ચાલો સેક્શન નંબર એ. તો સૌથી પહેલો એમસીક્યુ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વાળો. તો સાહેબ એમાં શું જવાબ આવશે? તો એનો જવાબ આવશે 4x + 6y - 18 = 0. તો જવાબ આવી જશે એ. બીજો, જો દ્વિઘાત સમીકરણ 3x² - 4x + p વાળો એટલે કે વિવેચક વાળો 112 હોય તો એનો જવાબ શું આવશે સાહેબ? તો કે બી. શું જવાબ આવી જશે આપણો? 8/8 આવી જશે. ચાલો નેક્સ્ટ. પછી તો કે સાહેબ ત્રીજો, સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો હોય તો k બરાબર કેટલા સાહેબ? તો કે 4. ચાલો રેડી. પછી તો કે બિંદુ -3, 5 નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે તો સાહેબ વર્ગમૂળની અંદર 34. sin² 30 તો સાહેબ sin 30 નું મૂલ્ય 1/2 તો એનો વર્ગ કરો તો શું થઈ જાય સાહેબ? તો કે 1/4 થઈ જાય. પછી તો કે છઠ્ઠો કે m - x = 2, m + x bar = 12. તો હવે ફટાફટ સાહેબ તો કે સાહેબ z બરાબર કેટલા? તો કે 11. પછી 7 √7a કેવી સંખ્યા છે? અસમય. બહુપદી આ શૂન્યનો ગુણાકાર શું થાય સાહેબ? તો કે 6. પછી સમતોલ પાસાને એક વખત ઉછાળીએ તો અંક 1 આવવાની સંભાવના તો કે 1/6. sin θ = cos θ હોય તો tan θ બરાબર કેટલા હોય સાહેબ? 1 હોય. ચાલો નેક્સ્ટ. પછી વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક? તો કે 2. બહુલકીય વર્ગ શોધો તો કે 80 થી લઈ 90 કારણ કે સૌથી વધુ આવૃત્તિ છે. 13મો ગુસા 6 અને 72 નો કેટલો આવશે સાહેબ? તો કે 6 કારણ કે આમે 12 6 72 6 અને 6 આવી ગયા. ચાલો આમાં તો કે સાહેબ આ એ વાળો ક્વેશ્ચન આપણી માટે શૂન્ય કેટલા? તો કે સાહેબ 1 ખોટું. ચાલો પછી સુરેખ સમીકરણ આ આપેલું છે શું સુસંગત છે? તો કે ના, ખોટું. ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે? તો કે હા. ઓકે નેક્સ્ટ. ચાલો તો હવે તો કે સાહેબ પ્રથમ 50 ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો તો કે સાહેબ 25 50 છોકરાએ ભૂલ કરી છે. જવાબ શું આવે સાહેબ? 1275. ચાલો પછી તો કે ચક્રીય ચતુષ્કોણ ખૂણો p ખૂણો r 2/3 હોય તો ખૂણો r શોધો તો કે કેટલા આવશે સાહેબ? 108 આવશે. ચાલો પછી 25 ગુણની એક કસોટીમાંથી 20 ગુણ મળવાની સંભાવના તો કે 1/26 આવશે. ચાલો આપેલ માહિતીનો મધ્યસ્થ શોધો સાહેબ. આને તમે ચડતા ક્રમમાં ગોઠવો એટલે વચ્ચે કોણ બેહે? તો કે સાહેબ 4 બેહે. ચાલો રેડી. 20મો પૂરો. 21મો શંકુની વક્ર સપાટી πr/l નળાકારનું ઘનફળ πr²h. ચાલો પછી વર્તુળનો પરિઘ અને વ્યાસ. પરિઘ વ્યાસનો ગુણોત્તર હંમેશા કાકા ખબર જ છે આપણને શું છે? તો કે c π. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છેદમાં વર્તુળનું ક્ષેત્રફળ. જવાબ આવશે શું સાહેબ? તો કે θ/360. આ છે તમારા 24 માર્કના MCQ. થેન્ક યુ સો મચ.